टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે એક એવા મુદ્દાની જેમાં તમારી જિંદગી સાથે રમત થઈ રહી હતી। તમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોવ અને અચાનક જ તમારી ગાડી બંધ પડી ગઈ। હવે રસ્તામાં કોઈ વ્યક્તિ મળી જાય અને કહે કે તમે ચિંતા ન કરો, હું ગાડી સ્ટાર્ટ કરી આપું છું, તો તમે એને પૂછશો નહીં કે તમે મિકેનિક છો કે નહીં। તમે તેને ગાડી રિપેર કરવા દેશો, કારણ કે સંકટ સમયમાં તે તમને મદદ કરી રહ્યો છે અને તે પણ ઓછા ખર્ચે। હવે વિચારો કે આવું જ કોઈ મેડિકલ ક્ષેત્રે કરે તો ગાડીમાં તો ચાલી જાય પણ શરીરમાં જોખમ લેવાય નહીં। તેમ છતાં અમદાવાદના સાણંદમાં આવેલી શિવમ હોસ્પિટલમાં એક બોગસ ડૉક્ટર લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યો હતો અને લોકો તેને અસલી માનીને તેની પાસે સારવાર કરાવી રહ્યા હતા। માણકોલ ચોકડી પાસે ધમધમતી આ હોસ્પિટલમાં ડૉક્ટર હાર્દિક દવેના બદલે તેનો પિતા યોગેશ દવે લોકોની સારવાર કરતો હતો। જે અંગેની માહિતી મળતા જ ન્યૂઝ કેપિટલની ટીમે હોસ્પિટલમાં જઈને ઓપરેશન કર્યું અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર પિતા પુત્રની પોલ ખોલી નાખી। જેમાં દીકરો તો અસલી ડૉક્ટર છે, પણ પિતા યોગેશ દવે પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં તે અહીં પ્રેક્ટિસ કરતો હતો। પરંતુ અમારા સંવાદદાતા જયેશ ચૌહાણ એક દર્દીને લઈ અને ત્યાંના સંવાદદાતા ધર્મેન્દ્ર એ દર્દીને લઈને ગયા અને રોગની દવા લેવા માટે બોગસ ડૉક્ટર પાસે પહોંચ્યા। પછી શું ખેલ થયો તે પણ જુઓ। હવે દવામાં એવું છે, હું તમને પહેલાં વસ્તુ દવા લેતા પહેલાં એક શરત હોય છે કે એનો કોર્સ 3 મહિનાનો હોય। હવે દવા ખાવ એટલે 100% મટી જશે। કોઈ બી દવા આપશે ને એમાં મટી જશે, ચોક્કસ શરૂઆત થઈ જશે મટવાની। અને પછી કેવું છે, મટી ગયું, દવા બંધ કરશે, પાછું ઊભું થશે। આવું થતું હશે, આવું ટ્રાય કરેલો દવા લાવો એટલે મટી તો જાય, બરાબર, પાછું ઊભું થાય। એટલે દવા આપું કરો પણ હું કહું બધું ધ્યાન રાખવાનું, એ દવા મટી જાય એટલે બચાવવાનું, બચાવવાની એક રૂપિયો ચાર્જ નથી। ચામડીના ડૉક્ટર આવતા નહીં સ્પેશિયલ? ચામડીના ડૉક્ટર ચામડીના ડૉક્ટર જેવું જનરલ જે અત્યારે કામ થતું હોય એ જ કરવું, કામ તમને આરામ 100% થઈ જશે। 20 દિવસ જેવું છે ને, મને બતાવી દેશો જરા બાજુ રૂમમાં તો વધારે સારું છે। પણ મેઇન વસ્તુ આ 4 કીધી, દહીં, છાશ, ટમેટું અને આંબલી, આટલી વસ્તુ મળે। ચામડીના રોગમાં સંતરા અને લીંબુ, મોસંબી બહુ સારામાં સારું કામ કરે। એટલે એ ખાવાની છૂટ હેરાન કોઈ તમે બિલકુલ થાય એટલે કે નુકસાન નહીં થાય। ગમે તે બતાવવા હોય ટાઈમ હોય, દવાખાનો ટાઈમ ખરો કે ગમે તે બતાવવા હોય? જનરલી એવું છે કે 11 થી 10 થી 6, 10 થી 6, 7, 5, બાકી ઇમરજન્સીમાં ગમે ત્યારે તમે ગમે ત્યારે મળો એમ ને? ગમે ત્યારે મળી જાય। વિવો સેટિંગ 10, ઇન્ટ્રાકેનાલ 100 અને ડિફાઇન 10 ટ્યુબ પડી સામે। સ્ટિંગ ઓપરેશન બાદ અમારી ટીમ હોસ્પિટલ પહોંચી અને ત્યાં કયા પ્રકારે કોણ સારવાર કરે છે તે જાણવાનો પ્રયત્ન કર્યો। આ દરમિયાન બોગસ ડૉક્ટર ત્યાં હાજર હતો। તેણે ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરી। પહેલાં તો તે દાવો કરી રહ્યો હતો કે પોતે ક્યારેય જાતે કોઈને દવા નથી લખી આપતો, પરંતુ ડૉક્ટરને પૂછીને જ દવા લખી આપે છે। પરંતુ તેની કરતૂતનો ભાંડો કેવી રીતે ફૂટી ગયો તે પણ જુઓ। તો યોગેશભાઈ છે, તે પણ આપણી સાથે છે। સાહેબ, તમે અહીં ડૉક્ટર છો કે શું, એ બાબતની અમે તપાસ કરવા માટે આવ્યા છીએ। એડમિન છું। એડમિન છો? હા। તમે સારવાર કરો છો કોઈ? ના। તો અમારી પાસે એક વિડીયો આવે છે સ્ટિંગ ઓપરેશનનો, જેમાં આ ભાઈ ચામડીની દવા લેવા માટે તમારી પાસે આવેલા। ત્યારબાદ તમે ડૉક્ટરને પૂછીને દવા આપી છે? ડૉક્ટરને પૂછીને મેં એમને દવા લખીને આપી હતી। કયા ડૉક્ટરને પૂછીને? હાર્દિકભાઈ દવે। પણ એવી રીતે તો થોડી સારવાર થાય સાહેબ, ડૉક્ટર જોવે પછી સારવાર કરે ને। હાર્દિકભાઈ જો મારા ડૉક્ટર છે, સાંભળો, એમને મેં એમની રીતે એમનું ફોટો મોકલી અને મેં કરેલું છે કામ, સમજ્યા? હાર્દિકભાઈ આવે છે કે નથી આવતા? હાર્દિકભાઈ અહીંયા આવે ને, હાર્દિકભાઈ આવે, અહીંયા માલિક છે એમને, મારા અહીંયા મારો સન છે। તમે કઈ રીતે આ પ્રકારની ડિસ્ક્રિપ્શન છે લખી ના આપી શકું, હું એમને પૂછીને લખી શકું।
એમને પૂછીને લખી શકું. એમને પૂછીને કહે ને કે ભાઈ આટલી આટલી દવા આપી દો તો હું લખીને આપીને પ્રિસ્ક્રિપ્શન મેં લેટર પેડ ઉપર નથી લખીને આપ્યું. પણ લેટર પેડના પાછળના ભાગે તમે પ્રિસ્ક્રિપ્શન લેટર લખીને પેડ ઉપર લખી નથી આપ્યું. એમને કીધું કઈ ચિઠ્ઠી આ રીતે લખીને આપી એટલે મેં ખાલી એમને મારા મેડિકલમાં કાઢવા માટે મેં એમને લખેલી છે. એમને મેં નથી આપેલી. ડૉક્ટર વગર તો પછી આવી રીતે બધા દવાખાના ખોલીને બેસી ડૉક્ટરને જાય. પૂછીને લખી શકાય. ડૉક્ટર કહે કે સાહેબ અત્યારે આટલી લખી આપો તો હું લખીને આપું એમને. પણ અમે અહીંયા બીજા લોકો સાથે પણ વાત કરી, એ પણ એવું કહે છે કે યોગેશભાઈ જ ડૉક્ટર. એ તમને જે કહેતા એમને બારી પાસે કરો, પુરાવો આપો. તમારા જે સ્ટાફ છે એમણે જ કીધું કે યોગેશભાઈ સાહેબ છે એ ડૉક્ટર. યોગેશભાઈ કોઈ દિવસ દવા કરતા જ નથી. તો અત્યારે પેશન્ટને કોને દવા કરી? અત્યારે હાજર કોણ છે? અત્યારે મેડિકલ ઓફિસર છે હાજર. દવા કરી હું હતો બહાર, હું તો હતો નહીં. મેં તો કોઈ પેશન્ટને દવા કરી નથી. પણ આજે અમારા પેશન્ટ આવ્યા હતા એને તો તમે જ દવા આપી. મેં દવા કરી નથી. મેં ડૉક્ટરને પૂછીને દવા આપી છે. બધું તો ડૉક્ટરનું કામ શું, એ આવે નહીં આવી રીતે બધા જ પૂછીને આપી દે. અમુક સ્કીનમાં તો જો ચામડી એવી ઇમરજન્સી વસ્તુ હોય તો તપાસ કરી ચામડીમાં એમને ફોટો કાઢીને મોકલે ને તે કરી આપે, દવા લખી આપે. અને એ ટેમ્પરરી એમને મેં કહેલું કે બીજા ત્રીજા દિવસે દવા આવીને બતાવી જજો સાહેબ. હા, એવું કોઈ તમારી સાથે વાતચીત થઈ છે ખરા? કોઈ જ જાતની વાતચીત કરવામાં નથી આવી. મારી સ્કિનની તપાસ કરીને દવા લખી આપવામાં આવી હતી અને કોઈ ફોટો પાડવામાં નથી આવ્યો. તમારી જે હાજરી હતી ત્યારે સાહેબે તમને તપાસી, ત્યારબાદ કોઈ ડૉક્ટરને ટેલિફોનિક વાતચીત થઈ હતી કે આ પ્રકાર? કોઈ ટેલિફોનિક વાત કોઈ જ પાસે નથી થયેલી. ન્યૂઝ કેપિટલે જેવો અહેવાલ પ્રસારિત કર્યો કે આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું. ન્યૂઝ કેપિટલે દર્શાવેલા ધારદાર અહેવાલ બાદ સાણંદ તાલુકા આરોગ્ય વિભાગની ટીમ એસઓજી પોલીસની સાથે શિવમ હોસ્પિટલમાં તપાસ કરવા માટે પહોંચી. આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલના જુદા જુદા વિભાગોમાં તપાસ કરી. તપાસ દરમિયાન હોસ્પિટલમાં કેવી ગેરરીતિઓ સામે આવી તે પણ સાંભળો. સાણંદની શિવમ હોસ્પિટલ ખાતે બાપ અને બેટા જે મલાઈ ખાઈ રહ્યા હતા તેનો પર્દાફાશ સવારે ન્યૂઝ કેપિટલ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અત્યારે જે તાલુકાની આરોગ્ય વિભાગની ટીમ છે તે પહોંચી છે. સવારે ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં CDHO કાપડિયા દ્વારા પણ કાર્યવાહીનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. અને ત્યારબાદ અત્યારે જે તમામ અધિકારીઓ છે આરોગ્ય વિભાગના તે એસઓજી પોલીસની સાથે હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને અનેક એ લૂપહોલ્સ છે તે સામે આવી રહ્યા છે. ન તો કોઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે અને તેની સાથે કેટલાક જે બાટલાઓ છે તે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની હાજરીમાં જ આપવાના હોય છે તે પણ વપરાયેલા ત્યારે જોવા મળી રહ્યા છે. ત્યારે તમામ એ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જે પેશન્ટો અહીં હતા તેમના જે નિવેદન છે તે લેવામાં આવ્યા છે અને તેની સાથે અત્યારે એસઓજીની સાથે પોલીસની ટીમ પહોંચી છે. કોઈ પણ પ્રકારનું જે પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું હતું તેના ઉપર જે પેશન્ટ હોય છે તેનું નામ નહોતું લખવામાં આવતું. તેની સાથે જે દવાઓ આપવામાં આવતી હતી તેમાં પણ પેશન્ટનું નામ છે તે નહોતું આપવામાં આવતું. ત્યારે હવે તમામ જે દસ્તાવેજો છે તે ચકાસવામાં આવી રહ્યા છે. જે ફાઇલો છે તે ચકાસવામાં આવી રહી છે. ને આજે કૌભાંડી છે જે પ્રકારે કહી શકાય કે યોગેશ દવે તે જે પ્રકારે ડૉક્ટરના રૂપમાં છે તે કૌભાંડ કરી રહ્યા હતા અને બોગસ ડૉક્ટર તરીકે પોતાની સેવા છે તે આપી રહ્યા હતા. સવારે જે પ્રકારે તેઓ શેમાખી મારી રહ્યા હતા અને ત્યારે અત્યારે ગોકળગાય જેવી સ્થિતિ તેમની બનીને ઊભી છે. હજુ પણ વધુ તપાસ છે તે કરવામાં આવી રહી છે અને તપાસના અંતે FIR નોંધાવવામાં આવે એવી શક્યતા જોવા મળી રહી છે. આખરે સમગ્ર પ્રકરણમાં ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ જાગેલા આરોગ્ય તંત્રએ ગુનો નોંધાવ્યો. જેના આધારે પોલીસે બોગસ ડોક્ટર યોગેશ દવે અને હોસ્પિટલમાં કામ કરતા મેડિકલ ઓફિસરની ધરપકડ કરી છે. જો તમને સારવાર આપતા ડોક્ટર પણ ડિગ્રી ધરાવતા ડોક્ટર છે કે નહીં તેની ચકાસણી કરજો, નહીં તો આવા બોગસ ડોક્ટર તમારા શરીરની પથારી ફેરવી નાખશે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.